एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। भक्ति माता भगवान स्वामिनारायणना सुखे सुख्या थया छे, स्वधामनी अंदर स्थिर थया छे अने हवे धर्मदेव ए पण धीरे धीरे संसारमांथी पोतानी तमाम वृत्तिओने पाછી ખેંચી લીધી છે। मात्र प्रभु भजन करवू, प्रभु स्मरण करवू इत्यादिकनी अंदर ज एमने रस रह्यो छे। हवे धर्मदेव पण एक वैराग्य युक्त पुरुषना जेम संसारना मोहनो त्याग कर्यो छे, रसनाथी युक्त आहारनो पण त्याग कर्यो छे अने आ प्रकारे एक वैराग्य पुरुषना जेम पोतानुं जीवन व्यतीत करी रह्या छे। धीरे धीरे हवे तेमने पोताना पुत्र एवा हरिकृष्णने विषे विशेष करीने स्नेह वधतो जाय छे अने एमां भगवानपणानी प्रतीति ए आ धर्मदेवने थती जणाय छे। हवे तेमने निश्चय पण थवा लागे छे कि आपणा पुत्र एवा हरिकृष्ण ए ज साक्षात परमात्मा छे, ए ज भगवान छे अने एनी ज आपणे भक्ति करीए छीए। आपणे जे परमात्माने स्मरण करीए छीए, जेने अनंत धामोना भगवान कह्या छे, ए भगवान बीजुं कोई नहीं आपणा पुत्र स्वरूपे प्रगट थया छे, ए ज आ परमात्मा छे। एवो हवे तेमने निश्चय थवा लाग्यो छे। नजीकना दिवसोमां धर्मदेवने तीव्र ताव आवे छे। आ ताव एवो होय छे के जे वैद्यो द्वारा मटाडी नथी शकातो, गंभीर प्रकारनी बीमारी स्वरूप एवो आ ताव होय छे अने आ तावनी अंदर धीरे धीरे करता धर्मदेव विशेष ने विशेष शरीरे करीने अशक्त थता जाय छे। धर्मदेवने पण हवे लागवा लागे छे के आपणो अंतकाळ આવ્યો છે અને આપણે ટૂંક જ સમયમાં ભગવાનના ધામમાં જઈશું એવું હવે ધર્મદેવને પોતાને પણ લાગવા લાગે છે। સંવત 1848 ના જેઠ સુધી એકાદશી આ દિવસે એકાદશીનું વ્રત તપ કર્યું છે। ધર્મદેવને તાવ છે છતાંય વ્રત કર્યું છે। પોતાના પુત્ર એવા હરિકૃષ્ણ એમણે પણ આ વ્રત કર્યું છે। રાત્રિને વિશે જાગરણ કરે છે। જાગરણમાં બંને પિતા પુત્ર સાથે છે। પોતાના પુત્ર એવા હરિકૃષ્ણ એ પિતાની ચરણ સેવા કરી રહ્યા છે। રાત્રિના સમયે ધર્મદેવને સમાધિની અવસ્થા પ્રાપ્ત થાય છે અને સમાધિની અંદર ધર્મદેવને તેજનો પુંજ દેખાય છે। આ તેજના મધ્યે અનંત અપ્સરાઓ, अनंत कोटि देवताओं अने पृथ्वी लोकथी लई तो तमाम ब्रह्मांडोनी अंदर ए सगळी सुंदर बाबतोथी पण अतिशय सुंदर एवी एक भगवाननी मूर्तिना दर्शन थाय छे। आ मूर्ति घनश्याम छे, अर्थात वर्ण करीने श्याम छे, परंतु एटला बधा तेजथी युक्त छे, प्रकाशथी युक्त छे के एनो श्याम वर्ण पण देखातो नथी। અને આવી તેજસ્વી મૂર્તિના જ્યારે ધર્મદેવે દર્શન કર્યા એટલે ધર્મદેવને જણાયું કે આ મૂર્તિ એ તો આપણા પુત્ર એવા હરિકૃષ્ણના જેવી જ દેખાય છે, એના સમાન જ દેખાય છે। ધર્મદેવ
સમાધિ અવસ્થાની અંદર જ આશ્ચર્યચકિત થાય છે, ભગવાનને શત નમન કરે છે. ત્યારબાદ તેઓ ઘણી બધી પ્રાર્થના પણ કરતા હોય છે કે પ્રભુ તમે દીન દયાળુ છો, તમે અધમને પણ ઉદ્ધારણ કરનારા છો, માટે અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. એમ કરી વિવિધ પ્રકારની સ્તુતિ અને પ્રાર્થના ઉચ્ચારે છે. એમાં ધર્મદેવ એક વિશિષ્ટ પ્રકારની યાચના કરે છે કે પ્રભુ મને તમારું આવું જે સુખ છે એ સુખથી જરાય પણ વંચિત ન કરશો, કારણ કે મેં તમને પુત્ર સ્વરૂપે પ્રાપ્ત કર્યા છે, તો મને તમારું આ સુખ મળી રહ્યું છે. પરંતુ જ્યારે મારો દેહ પડી જશે તો કેમ કરીને મને તમારું આવું સુખ પ્રાપ્ત થશે? માટે ભગવાન મને તમારા આવા દિવ્ય અલૌકિક દર્શનના સુખથી વંચિત ન કરશો. આવા પ્રકારની જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે સમાધિ અવસ્થામાંથી પરત આવી ગયા. પરત આવ્યા એટલે એમને આંખો ખોલીને જોયું તો સમાધિમાં જે મૂર્તિના દર્શન થયા હતા એ જ મૂર્તિ અહીંયા પોતાના ચરણની સેવા કરી રહી છે, હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપે. ફરીથી આહલાદિત થયા. એ જ પ્રાર્થના અહીંયા હરિકૃષ્ણ મહારાજ આગળ પણ કરી. પ્રભુ તમારું જે આ દિવ્ય અલૌકિક સુખ મને પ્રાપ્ત થઈ રહ્યું છે એવું મને સતત થતું રહે, મારા દેહના પડ્યા બાદ પણ મને તમારું આવું દિવ્ય અને અલૌકિક સુખ પ્રાપ્ત થાય એવી હું તમને પ્રાર્થના કરું છું. ત્યારે હરિકૃષ્ણ મહારાજ એ ધર્મદેવને કહે છે કે તમે નિશ્ચિંત થઈ જાઓ, તમને અમારા દર્શનનું જે સુખ છે એ સતત અને નિરંતર પ્રાપ્ત થશે એવું અમે તમને વર આપીએ છીએ, વરદાન આપીએ છીએ. ધર્મદેવ ખૂબ પ્રસન્ન પણ થયા. ધર્મદેવને શરીરે અતિશય તાવ છે અને હવે જાણે તેમની અંતકાળની અવસ્થા નજીક આવી છે એમ જાણી રામ પ્રતાપભાઈ, કારણ કે મોટા પુત્ર છે એટલે એમણે પિતાજીને કહ્યું કે પિતાજી તમારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો એ મને જણાવો. ત્યારે ધર્મદેવ કહે છે કે પુત્ર મને સતત મનમાં એમ થયા કરે છે કે મારે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવું છે, શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરવું છે, માટે મારી આ ઈચ્છાને પરિપૂર્ણ કરો. રામ પ્રતાપભાઈએ વિના વિલંબ તરત જ વિદ્વાન અને શ્રીમદ ભાગવતના વક્તા એવા વિપ્રને બોલાવી લાવ્યા. મંડપ આદિક નાખી અને ભાગવતની કથા થઈ શકે એવી તમામ વ્યવસ્થા ઊભી કરી. ગામના લોકોને પણ તેડાવ્યા છે, વિપ્રોને તેડાવ્યા છે અને વ્યાસપીઠ તૈયાર કરી એના ઉપર વિદ્વાન એવા વક્તાને બેસાડી અને શ્રીમદ ભાગવતનું શ્રવણ કાર્ય એ શરૂ કરાવ્યું છે. શ્રીમદ ભાગવતની સપ્તાહ એ શરૂ કરાવી છે. સંવત 1848 જેઠ વદ અને ચોથના દિવસે આ ભાગવતનું શ્રવણ એનો અંતિમ દિવસ હોય છે, સપ્તાહનો છેલ્લો દિવસ. 7 દિવસ સુધી સપ્તાહ ચાલી અને ચોથના દિવસે છેલ્લા દિવસે આ કથા પૂરી થઈ. કથા પૂરી થઈ એટલે ધર્મદેવ એમણે સમગ્ર કથા ખૂબ શાંતિપૂર્વક અને આનંદિત થઈ અને સાંભળેલી. એટલે ત્યાં જે વિદ્વાન વક્તા હતા એને પણ ઘણું બધું દાન આપ્યું, સોના મહોરો ઇત્યાદિનું દાન આપ્યું, ગાયો વગેરેનું દાન આપ્યું. એટલું જ નહીં, જે સંહિતા પાઠી હતા, કારણ કે મોટી મોટી જ્યારે કથાઓ થતી હોય એટલે એની અંદર ખૂબ સારભૂત બાબતોની વાર્તા થતી હોય, એટલે ગ્રંથનો કોઈ પણ પ્રકારનો ભાગ રહી ન જાય એના માટે સંહિતા પાઠી વિપ્ર અલગથી બેસાડવામાં આવે, જે સતત ગ્રંથની અંદર રહેલા શબ્દસહ અક્ષરસહ એ બાબતોનું વાંચન અને કર્યા કરતો હોય છે, જેથી શ્રોતાને અથવા તો યજમાનને તેનું પરિપૂર્ણ રીતે ફળની પ્રાપ્તિ થાય. એટલા માટે સંહિતા પાઠી વિદ્વાન એ સતત આ રીતે બેસી અને જે તે ગ્રંથનું પઠન કર્યા કરે. તો આવા જે સંહિતા પાઠી વિપ્ર હતા એમને પણ ધર્મદેવે કહેવાય કે ઘણો બધો લાભ કર્યો, ઘણી બધી સોના મહોરો આપી, યથોચિત સન્માન સત્કાર કર્યું, દાન દક્ષિણા ઇત્યાદિ આપ્યા અને પ્રસન્ન કરી દરેકને પોતાને ઘેર મોકલ્યા.
આવી રીતે સપ્તાહનો કાર્યક્રમ પૂરો થયો અને તરત જ એ જ દિવસે ધર્મદેવને તાવની તીવ્રતા ખૂબ વધી ગઈ. શરીરે કસર એટલી બધી વધી કે હવે શ્વાસ પણ તેમનો ધીરે ધીરે ચાલવા લાગ્યો. પોતાના પુત્રોને ખબર પડી કે આપણા પિતા હવે વધુ સમય નહીં જીવી શકે. એટલે ગામની અંદરથી વિશિષ્ટ પ્રકારની વિધિ કરનારા એવા બ્રાહ્મણોને તેડી લાવ્યા. હવે અહીંયા શાસ્ત્રોએ ઉપદેશ કરેલી, શાસ્ત્રોની અંદર પણ કહેલી એવી પ્રકારની વિધિ એનું અહીંયા શરૂઆત થઈ. આ બ્રાહ્મણોએ એવી પ્રકારની વિધિ કરાવી. આ વિધિ એવી હતી કે જેની અંદર જે મનુષ્ય એ મરણાસન્ન હોય, અર્થાત જેનું મરણ એ નજીક આવી ગયું હોય, એના દ્વારા જ કરવામાં આવે એવા પ્રકારની આ વિશિષ્ટ વિધિ હતી. અને આ વિધિ કરવાથી તેના પાપ કર્મોનું દહન થાય છે, પુણ્ય કર્મની અંદર વધારો થાય છે, એનો અંતકાળ ખૂબ સારો આવે છે એવું શાસ્ત્રએ નિર્દેશ કરેલો છે. એવી પ્રકારની ઘણા લાંબા સમય સુધી વિધિ કરાવી ધર્મદેવ દ્વારા. સ્વાભાવિકપણે ધર્મદેવ એ પોતે ધર્મનું અને નિયમનું સ્વરૂપ હતા, છતાંય પણ લોક દ્રષ્ટિએ કરીને આ વિધિ કરાવડાવવામાં આવી. હવે આ વિધિ પણ પરિપૂર્ણ થઈ છે. ધર્મદેવનો તાપ અતિશય તીવ્ર થયો છે. શરીરે એટલી બધી કસર છે કે ધર્મદેવ એ જરાય પણ બોલી શકતા નથી, કંઈ પણ એમનાથી સમજાવી શકાતું નથી. છતાંય પોતાના પુત્રોને અંતિમ ઉપદેશ આપતા રામ પ્રતાપ અને ઈચ્છારામને કહે છે કે બંને પુત્રો તમે ખૂબ શાંતિથી મારી વાતનું શ્રવણ કરો. આપણે જે ભગવાનને સ્મરણ કરીએ છીએ, આપણે જે ભગવાનનું પૂજન કરીએ છીએ, આપણે જેને પરમાત્મા કહીએ છીએ, એ પરમાત્મા જ તમારા ભાઈ એવા હરિકૃષ્ણ છે એવું નિશ્ચિતપણે તમે મનની અંદર ધારણ કરો. અને આ તમારા ભાઈની સાથે એવી પ્રકારે જ વ્યવહાર કરો કે એ ભગવાન જ છે, એને એ પ્રકારે એની સાથે વ્યવહાર કરો એવી મારી તમને આજ્ઞા છે. આવા પ્રકારની ભલામણ એ ધર્મદેવ પોતાના મોટા પુત્ર એવા રામ પ્રતાપ અને નાના પુત્ર એવા ઈચ્છારામ બંનેને કરે છે. આ પ્રકારની ભલામણયુક્ત વાત કરી અને હવે તેમનો અંતકાળ ખૂબ નજીક આવી ગયો. અને એ જ દિવસે અર્થાત સંવત 1848 જેઠ વદ અને ચોથના દિવસે ધર્મદેવ એ હરિકૃષ્ણ મહારાજના સન્મુખ જોઈ રહ્યા હોય છે. અને જોતા જોતા તેમની દ્રષ્ટિ એક ચિત્ત થાય છે અને ક્યારે દેહનું ભાન ભૂલી ભગવાનના ધામને વિશે સુખિયા થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની. અને આ રીતે ધર્મદેવ પણ દેહનો ત્યાગ કરી પરધામને વિશે ગમન કરે છે. અત્રે લૌકિક દ્રષ્ટિએ કરી રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ ઇત્યાદિ પોતાના પુત્રો એ બધા રુદન કરે છે. અને ત્યાં ઉપસ્થિત બીજા ઘણા બધા સ્વજન સ્નેહીઓ એ બધા પણ રુદન કરે છે. ધર્મદેવના દેહ ત્યાગનું બધાને ખૂબ દુઃખ લાગે છે, શોક લાગે છે, શોકની ભાવના અનુભવાય છે. અને ત્યારબાદ રામ પ્રતાપભાઈ એ કારણ કે સૌથી મોટા પુત્ર છે એટલા માટે એ પોતાના પિતાનો ઔર્ધ્વ દૈહિક સંસ્કાર ઇત્યાદિક એ યથાશાસ્ત્ર યથાવિધિ એ પરિપૂર્ણ કરતા હોય છે. અને ઘણા લાંબા સમય સુધી માસિક પુણ્યતિથિ પણ આવતી હોય એનો પણ જે શ્રાદ્ધાદિક કર્મ જે શાસ્ત્રએ નિર્દેશ કરેલો છે એ પ્રકારનું કર્મ પણ રામ પ્રતાપભાઈ એ યથોચિત કરતા હોય છે. તો આ પ્રકારે ધર્મદેવે પણ હવે દેહનો ત્યાગ કર્યો છે. હરિકૃષ્ણ મહારાજ એમણે હવે નિર્ધાર કર્યો છે કે આપણે આ ઘરનો જે ત્યાગ કરવાનો નિર્ધાર કર્યો હતો એ હવે આપણે નિશ્ચિત કરીશું જ. કારણ કે હવે આપણી જે મુખ્ય ચિંતા હતી આપણા પિતા અને માતા બંને એમને મેં દુર્વાસા મુનિના શાપની અંદરથી મુક્ત કરી દીધા છે. માટે હવે મને કોઈ પણ પ્રકારની ચિંતા નથી. હું હવે આ ઘરનો અવશ્ય ત્યાગ કરીશ અને મુમુક્ષુઓના કલ્યાણ માટે જે મેં આ દેહ ધાર્યો છે એને હું સાર્થક કરીને બતાવીશ એવો હવે મનની અંદર નિશ્ચય ઘનશ્યામ મહારાજે કર્યો છે. હવે ધીરે ધીરે સમય વીતવા લાગે છે. પોતાના પિતા એમને ધામગમન થયાના ઘણો લાંબો સમય વીતી ગયો છે. અને ભગવાનની જ માયાથી, ભગવાનની જ પ્રેરણાથી રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને
બંનેને હરિકૃષ્ણ મહારાજને વિશે જે ભગવાનપણાનો સ્નેહ પણ જે હતું, ભગવાનપણાની જે એક પ્રકારની ભાવના હતી, એ હવે ઘટી જાય છે, એ રહેતી નથી. અને એ બંનેને એવું જ લાગે છે કે આ આપણા નાના ભાઈ જ છે, આપણા ભાઈ જ છે. બીજું સામાન્ય જે રીતે ભાઈ હોય એવું જ લાગવા માંડે છે. એમને એવું નથી રહેતું કે આ આપણા કરતા વિશિષ્ટ એવા ભગવાન છે, અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પરમાત્મા છે, એવું એમને યાદ રહેતું નથી ભગવાનની માયાના કારણે. અને હવે તે લોકો સામાન્ય જીવન બધા જીવી રહ્યા હોય છે. અને આ તરફ ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજે નિર્ધાર કર્યો કે હવે આપણે કોઈક સારો દિવસ જોઈ આ ઘરનો ત્યાગ કરી અને ચાલી નીકળવું. એ સગડી એ ઘટના જે થઈ, ઘનશ્યામ મહારાજે ઘરનો ત્યાગ કર્યો અને વન વિચરણ કરવા માટે ચાલી નીકળ્યા, એ સમગ્ર બાબતને હવે જાણીશું આપણે આગળના સત્રની અંદર. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની